સુરતથી સમાચાર સુમુલ ડેરી ફરી વિવાદમાં આવી છે। બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાનગી મીટિંગનો એક ઓડિયો વાયરલ થતા મામલો ગરમાયો। ડિરેક્ટર્સની ગુપ્તતાનો ભંગ થતા સ્ટેટ રજિસ્ટ્રારને ફરિયાદ કરવામાં આવી। ચેરમેન, ઉપપ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા રજિસ્ટ્રાર વચ્ચેની મીટિંગનો ઓડિયો વાયરલ થયો છે। કોઈ ડિરેક્ટરે મોબાઈલમાં વાતચીત રેકોર્ડ કર્યા બાદ તેને વાયરલ કરી છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, લિમિટેડ લોકો આ બેઠકમાં હશે એટલે એટલું તો સ્પષ્ટ છે કે જે બેઠકમાં હતું એણે જ આ ઓડિયો વાયરલ કર્યો છે। કોઈ જાણકારી, કોઈ વિગત કે કોણે આ ઓડિયો વાયરલ કર્યો હોઈ શકે છે? જી બિલ, મહત્વપૂર્ણ ડિરેક્ટરોની બેઠક હતી અને આ બેઠકમાં 4 થી 5 જ ડિરેક્ટરો મોજૂદ હતા અને એમાં આ મીટિંગ છે યોજવામાં આવી હતી। આખરે કયા ડિરેક્ટરે આ ઓડિયો છે રેકોર્ડ કર્યો છે એની અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતે વિશ્વાસના માહોલ વચ્ચે જે મીટિંગનું આયોજન કરવું હતું ત્યારે આ રીતે ઓડિયો વાયરલ થઈ જવો ચકચાર મચી જવા પામી છે। સુમુલ ડેરી ફરી એક વખત વિવાદમાં આવી છે ત્યારે ડેરી બોર્ડ ઓફ ડિરેક્ટરની ખાનગી મીટિંગ હતી છતાં ઓડિયો વાયરલ થયો છે ત્યારે ડિરેક્ટરોના પ્રાઇવસીનો ભંગ થયો છે અને અત્યારે લીગલ ઓપિનિયન પછી આ બાબતને લઈને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે બેઠકની અંદર સુમુલ ચેરમેન માનસિંહ પટેલ, ઉપપ્રમુખ રાજુ પાઠક, ધારાસભ્ય સંદીપ દેસાઈ, જિલ્લા રજિસ્ટ્રાર કાચરની મીટિંગની વાતો છે એ લીક કરી દેવામાં આવી છે ત્યારે વિશ્વાસ કોના ઉપર કરવો એ અત્યારે હાલ પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે। જોકે જે એક ડિરેક્ટર જે ઉપસ્થિત હતો એને મોબાઈલ રેકોર્ડ કરીને આ રીતે વાતો વાયરલ કરી છે એ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ થયા છે। જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે।